الفاتحة. મોમિનીન કરામ, અમુક મોમિના અને મોમિનીન બચ્ચા બી બીમાર છે, તેઓની શફાયાબી માટે ગુજારિશ છે. 3 વખત અમ્મયુ જીભ પરીને આપણે દુઆ કરે. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અમ્મયુ જીબુલ મુદ્દર્રા ઇઝા દાઉ વયક્ષિફુસ أمن يجيب المضطر إذا دعاه ويكشف السوء يجيب المضطر إذا دعاه ويكشف. परवरदिगार बीमार करबला, इमाम सज्जाद बीमार, फातिमा सुगरा, बाबुल हवाइज इमाम से काज़िम ने मौला अबुल फज़ल अब्बास अलैहिस्सलाम ना वास्ता ने सदकाती या करीम या रहीम. જેટલા બી મોમિન અને મોમિના જિસ્માની અને રૂહાની બીમારીઓમાં મુબ્તલા છે, ખુસૂસન જે મોમિનીનના વાસ્તે મલી અમ્મયુ જીભ પર્યા છે, હરેકને શફાએ કુલ્લી અને સેહતે કામિલા અતા ફરમામ. बीमारों शफायाबी माटे मज़ारात मुक़द्दसा, ज़ायरीन कराम, अज़ादारान कराम, पर्देदार औरतों ने हिफाजत, अमान, इज़्ज़त, कामयाबी ने वास्ते, ज़ालिमों ने इस नाबुद, ज़लील, रुस्वा, तबाह ने बर्बाद थवा वास्ते, हर एक मोमिन ने हर एक दिली उम्मीद पूरी थाय. जे भी मोमिन जे भी कहीं व्याधि, परेशानी, गमो, मुसीबत में मुब्तला होय, मुसीबते जनाबे ज़ैद ना सदका में अल्लाहनी तकलीफ ने जल्दी थी दूर फरमावे. આપણા મરહુમીનના દરજાતની બુલંદીની વાસ્તે, જન્નતુલ બકી જન્નતુલ મુઅલ્લાની જલ્દીથી તામીરીની વાસ્તે, ઇમામે ઝમાના અલૈહિસ્સલામના ઝુહુર જલ્દી થાય, અમો ઇમામે ઝમાના અલૈહિસ્સલામના સાચા અંસારોમાં શામિલ થઈ શકે એ વાસ્તે, આપણી સ્કૂલ જલ્દીથી આગ્રહ થવા વાસ્તે ખાસો ખાસ મજલિસે હુસૈન અલૈહિસ્સલામની રૂહાની અને બાતની બરકતે જેમાં કામયાબીની ચાવી છે, એની હુસૂલી માટે ખુલૂસે દિલની સાથે 3 વખત બાવાઝે બુલંદ સલાવત. મુહમ્મદ વ આલે મુહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા محمد وآل محمد. اللهم صل على محمد وعجل. لا حول ولا قوة إلا بالله العلي العظيم. حسبنا الله ونعم الوكيل، نعم المولى ونعم النصير. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. يا من ذكره شرف للذاكرين، يا من شكره فوز للشاكرين، يا من طاعته نجاة يا من طاعته نجاة للمطيعين. صل على محمد وآله الطاهرين. درود پڑھیے محمد وآل محمد پر. ولعنة الله على أعدائهم أجمعين. صلى الله عليك يا مولا يا أبا عبد الله، صلى الله عليك يا ابن رسول الله. روحي وجسمي وأرواح العالمين لك الفداء. يا غريب ويا مظلوم ويا شهيد بأرض كربلاء. مؤمنين كرام، سلام عليكم ورحمة الله وبركاته.
रब्बि इश्रह ली सदरी वयस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली अम्मा बाद फ़क़द क़ाल अल्लाहु सुब्हानहु तबारक व तआला फ़ी किताबिहिल मजीद व फ़ुरक़ानिहिल हमीद बिस्मिल्लाहिर रहमानिर रहीम मा कान अल्लाहु लियज़रल मुअमिनीना अला मा अंतुम अलैहि हत्ता यमीज़ल खबीस मिनत तय्यिब। सलवात पर मोहम्मद व आले मोहम्मद पर। જે હાલત પર તમે છો તેના ઉપર મોમિનોને ખુદા રહેવા દેશે નહીં જ્યાર સુધી नापाकने पाकती जुदा ना करे। एक दुरूद पढ़िए मोहम्मद व आले मोहम्मद पर। બિરાદરાની અઝીઝ, તમારામાંથી ઘણા ખરા મોમિનીને કરામ તો એ છે જે ફક્ત આજે જ મજલિસમાં નથી આવ્યા કે શબે જુમ્યા છે, જુમેરાત છે એના માટે આવ્યા હોય, ના, દરરોજ મજલિસમાં શામિલ થાઓ છો। ઇન્શાઅલ્લાહ આપણો આ સિલસિલો 8 રબીઉલ અવ્વલ સુધી ચાલે અને તમે મુસ્તહકે દુઆએ જનાબે ફાતિમા ઝહરા છો, તમે મુસ્તહકે દુઆએ ઇમામે ઝમાના અલૈહિસ્સલામ છો। ઇન્શાઅલ્લાહ તમારી અઝાદારી બી કબૂલ અને તમને કામયાબી બી નસીબ થાય। પણ આટલો યાદ રાખજો, ફક્ત કામયાબી ઉપર ખુશી નથી મનાવવાની, ના, આપણે કરબલા જઈને એ જ ભૂલ કરે છે। કરબલા જાવું આપણી મોટી કામયાબી છે કે નથી? અને જ્યારે એક મોટી નેકી કર્યો છો, મોટી કામયાબી હાસિલ કર્યો છો, તો મોમિનની શાન શું છે? મોમિન જ્યારે બી કોઈ નેકી કરે છે એની એક જાતની અંદરથી ખુશી થાય છે। અલ્હમ્દુલિલ્લાહ, અલ્લાહ મને તૌફીક દીધો, હું આ સારો કામ કર્યો, રઝાએ ખુદા ઇન્શાઅલ્લાહ નસીબ થશે, સવાબ મળશે, એના સદકામાં મને ઇમામે ઝમાના અલૈહિસ્સલામની ખુશનદી મળશે, મારા ગુનાહ માફ થશે। આ તો મોટી કામયાબી છે। પણ હું કહી રહ્યો છું કે ફક્ત એની ઉપર ખુશ ના થઈએ, એ અડધી કામયાબી છે, આખી કામયાબી નથી। આખી કામયાબી શું છે? આખી કામયાબી આપણને કરબલાવાલા શીખાયરા। 20માની મજલિસ યાદ છે ને? હર શહીદ मैदाનમાં જવા માટે ઉતાવળો હતો, હું જલ્દીથી શહીદ થાઉં, કામયાબી હાસિલ કરું, અને કામયાબી હાસિલ કરવા પછી રોતો હતો। શા માટે રોતો હતો? કારણ કે મૌલા, આ કામ શહાદતની કામયાબી હાસિલ કરું, એ તો મારી ખુશી છે, એ તો મારી કામયાબી છે। પણ મૌલા, એનાથી મોટો દુઃખ એ છે, મૌલા તમે એકલા રહી ગયા, તમને દુશ્મનોમાં મૂકીને જઈ રહ્યો છો। કરબલાના શહીદોનો એક જ જુમલો હતો, મૌલા, કાશ અમે જેવી રીતે અમારી જાન કુરબાન કર્યા ને એવી રીતે અમે તમને બી બચાવી લેત, પણ મૌલા અમે ના બચાવી શક્યા। ભલે અમે જાન કુરબાન કરે છે, પણ અમે તમારા દુઃખોને દૂર નથી કરી શકતા, તમારા જખ્મોને દૂર નથી કરી શકતા, તમારી તકલીફને દૂર નથી કરી શકતા, તમારી જાન નથી બચાવી શકતા। એટલે પહેલી પ્રિયોરિટી જે છે ઇમામે ઝમાના અલૈહિસ્સલામ, એના વાસ્તે આપણે હુસૈન બોલાવે છે। કરબલા આવો, હુસૈનિયતનો જઝ્બો લઈને તમે જાઓ। કરબલા આવો, કરબલાનો પેગામ લઈને જાઓ। તમારી જિંદગીમાં પહેલી પ્રિયોરિટી તમારા જમાનાનો હુસૈન ઇમામ મહેદી સાહિબુઝ્ઝમાન અલૈહિસ્સલામ હોય। બસ મારા અસલ મોઝૂ તરફ આવું છું। આ એક નાનો વાક્યો રહી ગયો તો વાત ના મુકમ્મલ ના રહી જાય। જ્યાર સુધી આપણે પહેલી પ્રિયોરિટી ઇમામે ઝમાનાને નથી બનાવ્યા કે મારું બધું, ફક્ત પૈસો નહીં, ફક્ત મારો વખત નહીં, ફક્ત મારી જાન નહીં, મારી ખ્વાહિશો બી ઇમામે ઝમાના અલૈહિસ્સલામ પર કુરબાન, ત્યાર સુધી કામયાબ નહીં થાય મેરે ભાઈ।
નહીં નહીં, આવો બસ આ એક વાક્યો સાંભળો, અસલ વાક્ય. રિવાયતની અંદર છે, મામૂને રશીદ ખુદા એના અઝાબમાં વધારો કરે. એની પાસે એક ખૂબસૂરત કનીઝ હતી. ઇમામે રઝા અલૈહિસ્સલામને હદિયો કર્યો. કનીઝ પહેલાં તો બહુ ખુશ હતી. કેની પાસે જાઉં છું? ઇમામે રઝા પાસે. કેની પાસે જાઉં છું? ફરઝંદે રસૂલે ખુદા પાસે. દુનિયાની આખિરતની કામયાબી મને અહીંયા મળવાની છે. પણ એ ભૂલી ગઈ કે આ ઇમામે રઝા છે, આ મામૂને રશીદનું ઘર નથી. અહીંયા તને ઓલી મજા નહીં મળે જે મામૂને રશીદ પાસે મોજ મજા મળી રહી છે. અહીંયા જેમ આવીને પહેલો દિવસ, બીજો દિવસ, ત્રીજા દિવસે દુઆ કરવા બેસી ગઈ, ખુદાવંદા મને આ ઇમામે રઝા નથી ખપતા, મને જલ્દી કરી દે, હું મારા મહલમાં પાછો જાઉં. આ કઈ જાતની જિંદગી કહેવાય ઇમામે રઝા પાસેનો? અમે રાતના થાકીને સૂઈ ગયા હોય, કોઈ બાય માણસ આવીને ઉઠારે, ઉઠો નમાઝે શબનો વખત થઈ ગયો છે, દિવસનો ભાગ થાય, આ ટાઈમ તિલાવતે કુરાન કરવાનું છે, આ હલાલ છે, આ હરામ છે, આ કામ કરવાના છે, આ કામ નથી કરવાના. બાપા, હું આ જહન્નમની આગમાં નથી રહી શકતી, મને આ નથી ખપતો, મને ઓલી મોજ મજા ખપે છે, ઓલી પ્લેઝર ખપે છે કે જે મામૂનના ઘરની અંદર છે. જો ઇમામે રઝા અલૈહિસ્સલામ કે જે દિલની હાલતથી વાકીફ છે, આવી એને કહે છે, હું તને પાછો આઝાદ કરી મામૂન પાસે મોકલું છું. મામૂનને એની કનીઝ આપી દીધા. મને આની જરૂર નથી, તું લઈ લે. તો મેં વિચાર કર્યા, અઝીઝાને મોહતરમ, આજે આ દુનિયાની અંદર આપણી જરૂરતો પૂરી થાય ને તો શુકર કરો ખુદાનો, અલ્હમ્દુલિલ્લાહ મારી જરૂરત તો પૂરી થઈ ને. કેટલા માણસો છે એ લોકોની બિચારાની જરૂરતો બી પૂરી નથી થતી, હાજતો બી પૂરી નથી થતી. પણ જો નફ્સની ખ્વાહિશોની પછવારે ચાલ્યા ગયા, દિલીક્સની પછવારે ચાલ્યા ગયા, મળે છે તો કાંઈ વાંધો નથી. અને એમાં રહીને બી આપણે જો મકસદને નથી ભૂલી જતા તો કાંઈ વાંધો નથી. પણ એમ હોતો નથી. ખ્વાહિશોને ઇમામ ઉપર કુરબાન કરતા શીખીએ. અને કઈ ચીજ શીખાડશે? ઇન્ના સલાત તન્હા અનિલ ફાશાએ વલ મુનકર. નમાઝ તમને બધી જાતની ખરાબીઓથી બચાવશે. આવે મુસલ્લા ઉપર અને પોતાની ખામીઓને સામે રાખે, ખુદા મને બચાવી લે ને, કોઈ કમાલને સામે રાખે, ખુદા મને અતા કરને. આપણે એવા બની જાશું જેવા ઇમામે ઝમાના આપણે જોવા માંગે છે. એક દુરૂદ પઢીએ મોહમ્મદ વાલે મોહમ્મદ પર. બસ અઝીઝાને મોહતરમ, તબરુકન આટલો બયાન કરવું હતો. આજનો બયાન એ ખાસ બયાન છે જે હું 20માની મજલિસમાં બી બયાન કર્યો હતો કે ગઈકાલની તારીખ એ કયામતની તારીખ વિતાની છે. ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામના દીકરા જનાબે ઝૈદની શહાદત. અમે 8 વર્ષ પહેલાં આ દિવસ બનાવતા હતા. આજે કારણ કે એક દિવસનો ગેપ હતો ને જુમેરાત આવે છે, એના માટે મેં આજ માટે એ બયાનને ઠેરી રાખ્યો. બધાય સાંભળે અને બધાય સુધી આ પેગામ જાય. ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ, એમની કેટલી ઔલાદ હતી? 15. એની 15 ઔલાદમાંથી 11 દીકરા હતા અને 4 દીકરીઓ હતી. ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામની બધી ઔલાદોની અંદર સૌથી મોટોમાં મોટો મર્તબો ઇમામ મુહમ્મદે બાકીર અલૈહિસ્સલામનો. સે નોર્માલ એ ઇમામે ઝમાના હતા. એ મંઝિલ સુધી કોઈ ના પહોંચી શકે. ઇમામે બાકીર અલૈહિસ્સલામ પછી જેનો મર્તબો સૌથી વધારે મોટો છે એ આ જનાબે ઝૈદ, જેની શહાદતની તારીખ.
જનાબે ઝૈદ અલૈહિસ્સલામની જિંદગીથી આપણને પહેલો લેસન એ મળે છે, ખુલૂસની સાથે કામ કરો, ખુલૂસની સાથે કુરબાની આપો. ખુલૂસની સાથે જ્યારે તમે કામ કરશો, તમે કુરબાની આપશો, તમે અમલ કરશો, કોઈ તમારી કદર કરે કે ના કરે, અલ્લાહ ને ઇમામે ઝમાના તમારી કદર કરશે અને તમને એવો મોટો તોહફો મળશે કે જે તમારા ગુમાનમાં બી નહીં હોય. આ જનાબે ઝૈદ એની જિંદગીનો પહેલો મેસેજ, એના પિતાજી ઇમામે ઝૈનુલ આબિદીન. એની માં કોણ? એની માં એક કનીઝ હતી. એ કનીઝ કોણ હતી? ક્યાંથી આવી? જનાબે મુખ્તારે સકફી બહુ જ ભારી કિંમત દઈ અને એક મોંઘી ખૂબસૂરત કનીઝને ખરીદે છે, વેચાતી લે છે. એ કનીઝની ખૂબી એ હતી, એ કનીઝ ફક્ત ખૂબસૂરત ના હતી, ખૂબસીરત બી હતી, નેક બી હતી, પરેઝગાર બી હતી, દીનદાર બી હતી, હયાવાલી હતી. બેશુમાર સારી ક્વોલિટી એની અંદર હતી. જનાબે મુખ્તાર એને વેચાતા લઈ અને ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામને હદિયો મોકલે છે. ને આ જનાબે મુખ્તારની હદિયાની કબૂલિયતની નિશાની છે, કામયાબીની નિશાની છે કે ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ જનાબે મુખ્તારના હદિયાને કબૂલ કરે છે, જનાબે મુખ્તારને દુઆ આપે છે અને આ કનીઝને પોતાની ઝૌજિયતમાં લઈ લે છે અને એનાથી જે દીકરો પેદા થાય છે એ જનાબે ઝૈદ. આ જનાબે ઝૈદ કોણ હતા? જનાબે ઝૈદ એક આબિદ હતા, ફકીહ હતા, નેક હતા, પરેઝગાર હતા, ખૌફે ખુદામાં રોવાવાળા હતા, કુરાને મજીદના કારી હતા, બહેતરીન કારી હતા. જ્યારે કુરાને મજીદની તિલાવત કરે ને, જાતા માણસો રોકાઈ જતા હતા એની તિલાવતને સાંભળતા હતા. સખી બી હતા, એની સાથે સાથે શુજા બી હતા. અને આ જનાબે ઝૈદ જનાબે મુહમ્મદે બાકીર અલૈહિસ્સલામને મુસ્તહકે ઇમામ સમજતા બી હતા, ઇમામ બી માનતા હતા. આ જનાબે ઝૈદ કૂફાની અંદર એનું રહેવું મુશ્કેલ થઈ પડ્યો હતો. કૂફાનો જે ગવર્નર હતો, ખુદા એના અઝાબમાં વધારો કરે, યુસુફ ઇબ્ને ઉમર, એના દિલની અંદર અહેલે બેત અલૈહિસ્સલામની દુશ્મની ભરી હતી, નફરત ભરેલી હતી. કાંઈ ને કાંઈક ઓકાઝિયોન ગોતતા હતા કે જનાબે ઝૈદને મારવામાં આવે, એને બોલાવો, જલીલ કરો, રસ્તામાં જલીલ કરો, અઝિયત આપો, તકલીફ આપો, બધુંય કરતા હતા. કાંઈક પ્રેકોશિયો મળે અને એની સાથે લડાઈ ઝઘડા થાય અને એને વાજિબુલ કત્લ ઠેરાવવામાં આવે. જનાબે ઝૈદ થાકી ગયા અને દમસ્કસ ગયા. એ જમાનાનો જે ખલીફતુલ મુસ્લિમીન કહેતા શરમ આવે છે, પણ શું કહું, હશામ ઇબ્ને અબ્દુલ મલિક, અલ્લાહ એના અઝાબમાં વધારો કરે, એની પાસે ગયા શિકાયત કરવા માટે. પબ્લિક કેની પાસે જાય? જો કોઈ ગવર્નર આવા હોય તો હાકિમ પાસે જાય ને. તરત જ એની પાસે ગયા. રિવાયતના જુમલા છે કે 1 વર્ષ સુધી જનાબે ઝૈદ સાથે મુલાકાત ના લીધા. ને એને કહે છે તમે ચાલ્યા જાઓ, પાછા કુફા ચાલ્યા જાઓ. જનાબે ઝૈદ કહે છે હરગીઝ કુફા નહીં જાઉં. એટલે ઉવા બી ઓલા ગવર્નરને ખબર પડી ગઈ ને કે અહીંયા આવ્યા છે દમસ્કસ, એટલે એ વધારે જુલમ કરે. એ કે હું કાંઈ નથી જવાનું જ્યાં સુધી હશામ મારી મુલાકાત ના લેવે. ચુનાંચે 1 વર્ષ પછી મુલાકાતનો મોકો મળ્યો. તમે ઇમિલિયાસોનો વિચાર કરો. આ સૈયદ ઝાદો છે, ઇમામે સજ્જાદની ઔલાદ છે, શુજાબી છે. આવ્યા. ચુનાંચે જ્યારે હશામની સામે આવે છે ને, પેલો બોલ હશામનો ઇમિલીએ કરવાની કોશિશ કર્યો, પણ અલ્લાહ જેને ઇજ્જત આપે એને કોણ જલીલ કરી શકે છે? તરત જ કહે છે ઝૈદ, ઝૈદ તું ખિલાફત ચાહી રહ્યો છો? તું એ લાયક નથી, તું એ કાબિલ નથી. તારી માં કોણ હતી? તારી માં એક કનીઝ હતી, ઇન એસ્ક્લાવ. તું કનીઝનો ઔલાદ છો, તારી ઔકાતમાં રહે. જનાબે ઝૈદ જ્યારે આ સાંભળ્યા, તરત જ એની તરફ જોયા. જોઈને કહે છે હશામ, તું મને રજા આપતો હો તો હું તને જવાબ બી આપું. તો કે હા, જવાબ દે.
તો કે આ કાયનાતમાં સૌથી મોટો મર્તબો કેનો છે? સૌથી મહાન શખ્સિયત કોણ છે? જનાબે રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદિન વ આલિ મુહમ્મદ. ઈ કેની નસલથી છે? જનાબે ઇસ્માઇલની નસલથી છે. જનાબે ઇસ્માઇલની માં કોણ? જનાબે ઇસ્માઇલની માં જનાબે હાજરા. જનાબે હાજરા કોણ હતા? જનાબે સારાની કનીઝ હતા. તો હવે તારો શું એની અંદર ફતવો છે? કાયનાતનો જે સરદાર, જેની મોહબ્બતમાં અલ્લાહ આખી કાયનાતનો પેદા કર્યો છે, જે સરદારે અંબિયા છે, એ કેની નસલમાંથી પેદા થયા? એ કનીઝની નસલમાંથી પેદા થયા. તો એ કનીઝના ઔલાદ હોવામાં કાંઈ એબ નથી. બોલ હવે તું વધારે. જનાબે ઝૈદ આટલો બોલ્યા કે ઓલા પાસે કાંઈ બોલવાનો મોકો વખત ના હતો. પણ બની ઉમૈયા સિવાય ગારું દેવું બીજો શું આવરે? અન્યાયને જલીલ કરીને કાઢવામાં આવ્યો. જનાબે ઝૈદ ફરી વાર આવે છે અહીંયા. યા અલ્લાહ, કૂફે આવે છે. હાલત એવી હતી કે હવે કૂફાની અંદર બી ઝુલ્મ, ઇમિલિયાશન, તકલીફ વધારે વધી ગઈ. જનાબે ઝૈદ મજબૂરીમાં આવી અને ખુરૂજ કર્યા. ખુરૂજ કર્યા. લોકોનો ધ્યાન આલે મુહમ્મદ તરફ આવે અને ખૂને હુસૈનનો બી સાથમાં બદલાની વાત થઈ રહી છે. ચુનાંચે તમને ખબર છે શું બનાવ બહેનો? તારીખ અપને કો દોહરાતી હૈ. 40,000 કૂફીઓ જનાબે ઝૈદના સાથે બની ગયા. એ કે અમે લોકો લડવા માટે તૈયાર છે આ ઝાલિમ હુકુમતની સાથે. ચુનાંચે હશામ ઇબ્ને અબ્દુલ મલિક શું ચાલ ચેલો? કારણ કે આ જે 40,000 હતા ને, મેજોરિટીમાં બધાય હનફી હતા. હશામે શું ચાલ ચેલો? લડાઈ પહેલા અબુ હનીફાને પોતા પાસે બોલાવ્યો, ઇમામે આઝમનો ટાઇટલ દઈ દીધો, માન મર્તબો દીધો અને પોતાના ખોરામાં બેસાડી દીધો. એ પણ આ લાલચની અંદર આવી ગયા અને અહીંયા પાછો કૂફે આવી અને તરત જ ફતવો આપી દીધા, જનાબે ઝૈદનો સાથ દેવું હરામ છે. આ બાગી છે, એને તમે મૂકી દો. આવા વખતમાં સામે આટલો મોટો લશ્કર છે. કૂફાની તો હિસ્તવાર તમને ખબર છે, ન જબાનની કિંમત છે, ન આંખમાં હયા છે. આ હિસ્તવાર જાણવું જરૂરી છે. ત્યાર પછી શું થઈ ગયું? કૂફી જનાબે ઝૈદને મૂકીને ચાલ્યા ગયા. ક્યાં 40,000 અને બાકી કેટલા રહ્યા? 200 ખન રહ્યા. 200 ખન માણસ આટલા મોટા લશ્કરની સાથે કેમ લડી શકે? પણ તો બી જનાબે ઝૈદ, ઇમામે સજ્જાદ અલૈહિસ્સલામના દીકરા, જહાદ કરતા રહ્યા. એ જહાદની અંદર શરીર તો આખો જખમી થઈ ગયો. એક તીર આવ્યો અને તીર આવી એની પેશાનીમાં લાગ્યો છે અને એ તીરનો જખમ એવો હતો કે આપ સવારી ઉપર સવાર ના રહી શક્યા અને જમીન ઉપર પડ્યા. એના ગુલામ આવ્યા, કારણ કે ત્યાં હજી લડાઈનો મેદાન હતો ને, ઘોડા એકબીજા તરફ દોરા દોરી હતી. જલ્દીથી એના ગુલામ જનાબે ઝૈદને ઉપાડી એક ઘરની અંદર લઈ ગયા. એના ઘરે નહીં, એક ઘરની અંદર લઈ ગયા. એ તીરને કાઢવામાં આવ્યો, એને ઈલાજ કરવામાં આવ્યો, પણ જખમ એવો હતો કે બચવાનો કોઈ આશા ના હતી. જનાબે ઝૈદ શહીદ થઈ ગયા. ગુલામોએ શું કર્યા? જલ્દી જલ્દી એક ઈધે વાપર્યા. એની કબર જ્યાં બનાવ્યા ને એની ઉપર પાણી રાખી દીધા. નહેર, રિવિયર, અહીંયાનો પાણી પસાર થાય, કોઈને ખબર બી ના પડે કે અહીંયા કબર છે, કે એની મૈયત સલામત રહે. પણ બની ઉમૈયાની સરકાર, ચારો તરફ જાસૂસ, એસપીઓ હતા, પૈસાની લાલચ હતી, ડરાવતા બી હતા. અમને ખબર પડી કે તમને ખબર છે ક્યાં દફનાના છે અને અમને ખબર નથી દીધા તો તમને બી સજા દેવામાં આવશે. નતીજો શું નીકળ્યો કે સેકરે બારે નીકળી ગઈ. લશ્કર આવ્યો. ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહી રાજીઉન. તારીખમાં તમે એવો જુલમ નહીં સાંભળ્યા હો. એની કબરને ખોદવામાં આવ્યો, એની મૈયતને કાઢવામાં આવ્યો,
એના ગળાને કાપવામાં આવ્યો, એના માથાને લઈ અને દમસ્કસ મોકલવામાં આવ્યો, એના શરીરને લઈ અને જે છે એને ક્રુસિફાય કરવામાં આવ્યો, સૂલી ઉપર ચડાવવામાં આવ્યો. કેટલીક વખત ચાહવાવાળા એને સૂલીમાંથી ઉતારી અને બચાવવાની કોશિશ બી કર્યા, પણ શું અલ્લાહની મસલિયત હતી કે એ ઝાલિમો હશામના સિપાહીઓ આવી જતા અને મૈયતને પાછી લઈ અને એવી જ રીતે લટકારી રાખતા. તમને ખબર છે કેટલા વર્ષ સુધી? કેટલા વર્ષ? 3 વર્ષ સુધી. 3 વર્ષ. આ તો એ આ શહીદ હતા એટલે એની મૈયત સલામત રહી. ઇમામ ઝાદા હતા. 3 વર્ષ પછી શું કર્યા? હાકીમે વખત બદલાનો ને, હુકમ આવ્યો એની મૈયતને હવે તમે સૂલીમાંથી ઉતારો, એને આગથી બારી નાખો અને ધ્યાન રાખજા એક જગા ઉપર દફન નહીં કરતા, નહીં તો આ શિયા લોકો એનો રોઝો બનાવશે અને ઝિયારત માટે આવશે, અમારી બદનામી થશે. એને સૂલીમાંથી ઉતારવામાં આવ્યો, એને જે છે ને પેલા આગથી બારી નાખવામાં આવ્યો અને બાકીના જે આંતરિયા કે કોઈ એવી વસ્તુ હોય ને જે બળી ના ગઈ હોય એને હથોરાની સાથે મારી એનો પાવડર બનાવવામાં આવ્યો. અને ત્યાર પછી લાપુધરે લઈ એનો પાવડર લઈ ફુરાતનો દરિયા છે ને એની અંદર ફેંકી દેવામાં આવ્યો કે કોઈ એનો રોઝો ના બનાવી શકે, એની કોઈ ઝિયારતગાહ ના હોય. પણ આજે એની ઝિયારતગાહ છે. તમે બી વિચાર કરતા હશો તો પછી આ રોઝો કેમ બનાવવામાં આવ્યો, આ ઝરી કેમ રાખવામાં આવી એની યાદમાં? એની મૈયત તો ત્યાં દફન નથી થઈ. ઓલોમાં લખે છે આ ઈ જગા છે જે જગા ઉપર એને ઓલી ફાંસી દેવામાં આવી હતી, ક્રુસિફાય કરવામાં આવ્યા, ઈ જગા છે. ઝાયર ત્યાં જાય છે, ઝિયારત બી કરી રહ્યા છે અને પોતાની હાજતો માંગે છે. એના માટે મોમિનીને કરામને ખાસ ગુજારિશ કરીશ અને મારી મા બહેનોને, જનાબે ઝૈદ ઇબ્ને ઝૈનુલ આબિદીન અને એની ફેમિલી ઉપર બાયરી બચ્ચા માટે આજે રાતના યા સૂરે યાસીન પરો યા તો સૂરે વાકિયા તો તમે એમ બી પડતા રહો છો ને, બીજો કોઈ સૂરો પરો. ટાઈમ ના હોય, આદત નથી પડવાની તો કમ સે કમ આયતલ કુર્સીને નાના સૂરા પરી, ફાતિહા પરી એ લોકોને હદિયો મોકલો. તમને રૂહે ઇમામે સજ્જાદ દુઆ દેશે. તમને ખબર છે કે આ કોણ મઝલૂમ છે? આવો એની ઘરવાળીની સાથે શું કરવામાં આવ્યો? એની ઘરવાળી સાથે શું કરવામાં આવ્યો? તારીખમાં તમે નહીં સાંભળ્યા હો. પહેલા તો ઓળખો એની ઘરવાળી કોણ હતી? ઇમામ અલી અલૈહિસ્સલામની પોતરી હતી, જનાબે મુહમ્મદે હનફિયા, ઇમામ અલીના દીકરા, એની દીકરી હતી. ફક્ત એ કારણે કે આ જે છે ને જનાબે ઝૈદની ઘરવાળી છે ને, જનાબે ઝૈદને શહીદ કર્યા ને એના ઘર ઉપર આવ્યા. એની સાથે તમને ખબર છે શું કર્યા? ચાબુક તાઝિયાના. એને આટલા ચાબુક મારવામાં આવ્યા પબ્લિકની અંદર, મારો. બિચારી બાઈ માણસ ચિલ્લાતી રહી, એક જગા જઈને એનો માથું બી ભટકાનો અને જખમી થયો. ત્યાર પછી શું કરવામાં આવ્યું? ત્યાર પછી શું કરવામાં આવ્યું? એને પકડી કૂફાની બહાર જેવી રીતે કચરા નથી ફેંકવામાં આવતા એવી રીતે એને પકડીને ફેંકવામાં આવ્યો. એની મૈયતનું શું થયું એ ખુદા જાણે. તારીખમાં મળતો નથી, કોશિશ કરીશ આવતા વર્ષ માટે. પણ ફક્ત આટલો કહેવા માંગુ છું, જો આ ઇમામ અલી અલૈહિસ્સલામની પોતરી એને આવી રીતે ઇમિલિયાશન કરી, જલીલ કરી, શહીદ કર્યા, ફક્ત જનાબે ઝૈદની દીકરી હતી. એના દીકરાની સાથે શું થયું? એનો એક દીકરો યહયા એની પછવારે પડી ગયા. જનાબે યહયા એમની પ્રોવોકેશન ગોતતા હોય, પોતાની જાન બચાવવા માટે એક પ્રોવિન્સથી બીજો પ્રોવિન્સ, બીજા પ્રોવિન્સથી ત્રીજો, આમ પોતાની જાન બચાવતા કેટલો ભાગો. તમે ભાગીને ક્યાં ભાગશો? કેટલો ભાગશો? છેલ્લે બાકી એક વખત એવો આવ્યો કે આ હશામનો લશ્કરનો સામનો થઈ ગયો.
હવે એ કે મારો કોઈ સોલ્યુશન નથી, યા તો હું આમ જ સરેન્ડર થઈ જાઉં, એ તો આપઘાત કહેવાય. આમ જ જઈને આવી ઊભા રહે છે, આવો મને મારી નાખો, એ આપઘાત. અને જનાબે ઝૈદનો દીકરો કે જે જનાબે ઝૈદ જેવો શુજા હતા, ના, તલવાર નિકાલી પોતાનો દેફાંસ કર્યા. ઝૈદની શુજાત અને જમાનો યાદ આવ્યો. પણ એક માણસ આખા લશ્કર સાથે કેટલી વાર સુધી લડી શકે છે? એની જે છે અહીંયા જ શહાદત થઈ ગઈ. એની સાથે શું કરવામાં આવ્યું? તમે આ દુશ્મની જોવો. આજે આ હું તમને એક્ઝામ્પલ એના માટે નથી દેતો કે આમ જ મને તમને કહું છે. આજે દાએશ લોકો જે કરે છે એમાં તમને મદદ મળશે દુનિયાવાળાને સમજાવવા માટે કે આ કઈ જાતના મુસલમાન છે, ઇસ્લામના નામ પર આ કરી રહ્યા છે. જો ઔલાદે રસૂલની સાથે શું કરી રહ્યા. અહીંયા અમારો પ્રોફેટ મુહમ્મદ ઊભો હોત અને આ હાલત જોતો. જનાબે યહયાનો પેલા ગલો કાપ્યા અને એની મૈયતને એવી જ રીતે ખ્રિસીફીએ કર્યા. એક લાંબી મુદ્દત, વરસ કે કેટલા વખત સુધી એની લાશને એમ જ રાખ્યા. પણ આ બી કરામત તમે જોયું, લાશ સરી ના ગઈ, લાશમાંથી વાસ બી ના આવી. નોર્મલમાં લાશ રહે નહીં, એનો સલામત રહ્યો. તો એ કે આને બી ઉતારો અને એને ખબર છે કેવી રીતે તમે બહાર જો. બારવા પહેલા હથોરી લઈ એના શરીરના એક હાડકાને મારી પહેલા એને પાવડર બનાવજો. જ્યારે બધા હાડકા તૂટી ગયા ને ત્યાર પછી કહેવામાં આવ્યો બારી નાખો એ મૈયતને અને અહીંયા ઊભા રહ્યો, વેરીફાય કરો. એક હાડકો બી સલામત ના રહેવું જોઈએ, એક આંતરિયો બી સલામત ના રહેવું જોઈએ. જ્યારે સાવ બરી ગયા ને લાશ અને ફક્ત રાખ રહી ગઈ, તો એ રાખને લઈ અને ફુરાતની અંદર ફેંકવામાં આવી કે એનો રોઝો ના બને. અને છેલ્લી વાત, એનો બીજો દીકરો, માફ કરજો, જનાબે ઈસા. મઝલુમિયત તો તમે જોયો. એ પોતાની જાન બચાવવા માટે તકૈયાની હાલતમાં ચાલ્યો ગયો. કોઈને નથી કહેતો કે હું સૈયદ છો, હું ઇમામે ઝૈનુલ આબિદીનનો પોતરો, હું જનાબે ઝૈદનો દીકરો છો. તમે આવો જુલ્મ ક્યાંય નહીં જોયા હો. અને તકૈયાની હાલતમાં અને આવી અને કોઈ પાસે નોકરી કરે છે કૂફા, બીજા કોઈ જગા પર, જ્યાં બી હતો સામેવાળો એને ઓળખતો ના હતો, નોકરી કરે છે. ત્યાં એને એક નેક ખાતુન મળે છે, બાયરી મળે છે, નિકાહ બી કરે છે, એક દીકરી બી પેદા થાય છે. દીકરીના જ્યારે વિવાહનો વખત થયો ને તો એના શેઠ માગો મોકલે છે એની ઘરવાળી પાસે, ઈસા પાસે ને એની ઘરવાળી પાસે. એ કે મને ખપે છે મારા દીકરા સાથે તારી દીકરીનો તું નિકાહ કરાવ, હું જે છે તારા શોહરનો શેઠ છું. બાયરી તો બાયરી હતી ને, એ તો બહુ રાજી થઈ ગઈ. પૈસાવાળાના ઘરનો જે છે માગો આવ્યો છે, મારી દીકરી અહીંયા ખુશ થશે. જેમ જનાબે ઈસા ઘરે આવ્યા અને એની ઘરવાળી કે છે મુબારકી થાય, તમારો શેઠ પોતાની બહુ બનાવવા માંગે છે આ તમારી દીકરીને. ઓલો સામે છોકરો બી એવો સારો ના હતો. જનાબે ઝૈદ જેબ આ સાંભળ્યા ને રોઈ પહેરા. પોતાની ઘરવાળીને બી નથી કહી શકતા હું સૈયદ ઝાદો છું, હું છું ઝૈદ. એની ઘરવાળીને બી સેકરે રાખ્યા હતા. એની દીકરીને બી નથી ખબર કે હું કોણ છું, ના બી નથી પાડી શકાતો. આવીને બાય ફોર્સ લઈ જશે, શું તમે કરશો? કેમ થાય? આખિરમાં તમે વિચાર કરો, આ બી બાપ છે. એ બાપના દુખાવને લઈને જે બી મોમિનને ને દીકરીની તકલીફ હોય હાથ ઊંચો કરે, પોતાની દીકરી માટે સુખની દુઆ કરે, ફલાની દુઆ કરે. આ જનાબે ઝૈદ એના દીકરા ઈસા એ મઝલૂમનો નામ છે. હાથ ઊંચો કર્યા, પરવરદિગાર મારી મઝલૂમિયત ઉપર રહેમ કર, મારી બેબસી ઉપર રહેમ કર, મારી બેકસી ઉપર રહમ કર. મારી દીકરી આ ફાસિકના ઘરે ના જવું જોઈએ. પરવરદિગાર તું એને મોત અતા કર એના નિકાહ પહેલા. તો એ જ થઈ ગયો. અહીંયા બાપની દુઆ ખતમ થઈ, અહીંયા એની દીકરીનો જનાઝો પહેર્યો છે. જનાબે ઈસા બેસીને રોઈ રહ્યા છે. એનો એક દોસ્ત જે સેકરે જાને છે એ જનાબે ઈસાની બાજુમાં આવે છે અને આવીને કહે છે, ઈસા ઈસા તું આવી રીતે રોઈ રહ્યો છો? તું તો એક બહાદુર બાપની ઔલાદ, તું પોતે આટલો મોટો બહાદુર છો, શુજા છો, તાકતવર છો, હા ફૌલાદી છો, તું આ પ્રમાણે રોઈ રહ્યો છો?
તો એ સામેથી શું કહે છે? એ કે હું એના માટે નથી રોઈ રહ્યો કે મારી દીકરી મારાથી જુદા થઈ ગઈ. હું એના માટે રોઈ રહ્યો છું કે હું એ મઝલૂમ બાપ છું કે જે પોતાની ઔલાદ, પોતાની દીકરીને આટલો બી ના કહી શકો, મારી દીકરી અમે સૈયદ ઔલાદે રસૂલ છે. અરે હું બેટા તારા દાદા જનાબે ઝૈદ છે, તું ઝૈનુલ આબિદીનની પોતરી છો. હું આટલો બી ના કહી શકું. હું કહીશ, એ ઈસા તમે છે ને ખુશ નસીબ છો. ભલે તમારી મઝલૂમિયત, અલ્લાહ તમારી મઝલૂમિયતના સદકામાં મોમિનોની મઝલૂમિયત તકલીફોને દૂર કરે, પણ છતાં બી તમે જે છે ને ખુશ નસીબ છો. તમે ફક્ત તમારી દીકરીને કહી ના શક્યા કે તમે સૈયદ ઝાદી છો. પણ આવો ન કરબલાના મેદાનની અંદર, અરે જુઓ તો સકીનાને. કોણ નથી જાણતો સકીના કોણ છે? રોવા ઉપર બી પાબંદી. બીબીઓ કુફાના કેદખાનાની અંદર, હજી તો કરબલા 2-3 દિવસ થયા છે ને, બીબીઓ પોતાના શહીદોને યાદ કરીને જોરથી રોવા બેસી ગયા. અઝાદારો એક જ રૂમમાં, તંગ રૂમમાં, ખરાબ રૂમમાં બધાને સાથે બંધ કર્યા હતા. ઇબ્ને ઝિયાદના મહલ સુધી આવાજ ગઈ. તરત જ ચોકીદારને કહે છે, બીબીઓને કહો રોવું બંધ કરે, ના તો હું સજા આપીશ. ચોકીદાર કહે છે, ઇબ્ને ઝિયાદનો ચોકીદાર, ઇબ્ને ઝિયાદ હજી તો 2 દિવસથી આ લોકોનો આખો ઘર કરબલામાં બરબાદ થયો છે. કઈ મોઢે કહેવામાં આવે રો નહીં. ઇબ્ને ઝિયાદ ખીજાઈને કહે છે, તને બહુ જ દયા આવે છે, હું તને સજા આપીશ. જા કે ખામોશ રહે, ના તો એ લોકોને સજા આપીશ. જ્યારે આ ચોકીદારનો પેગામ ગયો ને, જનાબે ઝૈનબ કહે છે, બેટા સજ્જાદ, મને તારી દાદી ફાતેમા યાદ આવી રહ્યા છે. જ્યારે એની ઉપર મુસીબત પડી અને મદીના વાળા રોવા ઉપર પાબંદી રાખ્યા, મેં સવાલ કરી નાની હતી ના, અમ્મા એલે મદીના કેવી રીતે ફરી ગયા? રોવાની બી રજા નથી આપતા. માં ફાતિમા મને રોઈ રોઈને કીધા, બેટા ઝૈના, એક વખત તારી ઉપર બી એવો આવશે, તને બી રોવાની રજા નહીં મળે. મારી માની પેશી ગોળી પૂરી થઈ. ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહિ રાજિઉન. અલા લાનતુલ્લાહી અલલ કૌમિ ઝાલિમીન. ربنا تقبل منا إنك أنت السميع العليم برحمتك يا أرحم الراحمين. ألا لعنة الله على القوم الظالمين. عزیزان محترم، جناب زیدના નિસ્બતથી માતમ છે. ઇમામે સાદિક અલ ઇસ્લામ જનાબે ઝૈદ ઉપર રોવાવાળાને, ગમ મનાવવાવાળાને દુઆ આપ્યા છે. ચાલો આપણે ઇમામે ઝમાનાની દુઆ લેતા એક માતમી ન હો છે સાથે મળીને કરે. યા હુસૈન